જય માતાજી, સીતારામ, જય મા મહાદેવ। જો આજે અમે આવ્યા છે દેવડા ગામ છે એને ત્યાં એક અહીંયા હોસ્ટેલ છે નાના છોકરાઓની। આપણે ત્યાં આવ્યા છે છોકરાઓને જમાડવા અને મળવા માટે। અહીંયાના ટીચર છે, બધાને છોકરાઓને અહીંયા રાખે છે, તો આપણે એને મળીએ અને પૂછીએ કે અહીંયા કઈ રીતે શું છે શું નહીં। નમસ્કાર, મારું નામ ત્રિવેદી મમતાબેન છે। અહીં હું ટીચર તરીકે ફરજ બજાવું છું। અહીં અમારી આશ્રમ શાળા અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા છે। અહીં 90 બાળકો છે। દરેક બાળકોને અહીં રહેવાનું, જમવાનું અને ભણવાનું ફ્રીમાં છે। અહીં બાળકો બધા જ પોતપોતાના વાલી મૂકી જાય છે। એમાં અમુક બાળકોને પેરેન્ટ્સમાં માતા હોય છે, અમુકને ખાલી પિતા હોય છે। એવા ટૂંકમાં નબળી પરિસ્થિતિવાળા બાળકોને અમે અહીં રાખીએ છીએ। અને અહીં ઘણા બધા માણસો પોતપોતાના બાળકોને અહીંયા જમાડવા માટે આવે છે। જેની જે શક્તિ હોય એ મુજબ બાળકોને ભણવા માટે કંઈ પણ વસ્તુ આપે છે। તો જેની ઈચ્છા હોય તે અમને બાળકોને વસ્તુ આપી શકે છે। કોઈ ભણવા માટે બોલ પેન છે, ચોપડા છે, અને જમવાડું હોય તો જમાડી શકે છે। સૂકો નાસ્તો, જમવાનું બધું, સૂકો નાસ્તો પણ આપી શકે છે। કેટલી વખત તમે આ બાળકોને જમવાનું આપો? 2 ટાઈમ? અહીંયા બાળકોને સવારે નાસ્તો આપીએ છીએ અને બપોરે અને સાંજે 2 ટાઈમ જમવાનું। હા, અને પછી અહીંયા જ રહેવાનું? સ્કૂલે આ જ જગ્યા ઉપર છે? સ્કૂલે અહીંયા જ છે અને રહેવા માટેનું અહીંયા જ છે। બધું ફ્રીમાં? આનો કોઈ ચાર્જ નથી? બધું છોકરાઓને કોઈ ચાર્જ નહીં, બધા જ બાળકોને ફ્રીમાં જ રાખવામાં આવે છે। જો ફ્રેન્ડ, આ બહુ સારી જગ્યા છે। અહીંયા બાળકોને જમવાની, રહેવાની બધી વ્યવસ્થા છે। ઘણા એવા બાળકો છે જેને મમ્મી નથી, પપ્પા નથી, કે કોઈના ફેમિલીમાં કોઈ નથી, તો એ બાળકોને અહીંયા રાખે છે। કપડાં, રહેવું, જમવાનું, 2 વખત જમવાનું આપે, 2 વખત નાસ્તો આપે, સવારે ચા પાણી આપે। એકદમ સારી જગ્યા છે। જો કોઈને કંઈ છોકરાઓને જમાડવાની ઈચ્છા હોય, કંઈ બીજું કોઈને કંઈ નાસ્તો દેવાની ઈચ્છા હોય, તો આ જગ્યા ઉપર જરૂરિયાતમંદ બાળકો છે, તમે અહીંયા આવી શકો છો, તમારા હાથે જ જમાડી શકો છો। બહુ સારી જગ્યા છે। તો અહીંયા તમે આવી અને એક વખત જો મુલાકાત લ્યો, ચોક્કસ આ જગ્યા ગમશે અને બહુ સારી જગ્યા છે। આમ દેવડા ગામ છે, આ તાલુકો જિલ્લો કયો લાગુ પડે આમાં? તાલુકો કુતિયાણા છે અને જિલ્લો પોરબંદર છે। તાલુકો કુતિયાણા, જિલ્લો પોરબંદર આવે છે ને દેવડા ગામ છે ત્યાં શિશુ કુંજ નામની સંસ્થા આવેલી છે। અહીંયા શિશુ મંગલ નામની સંસ્થા છે। અહીંયા ખૂબ જરૂરિયાતવાળા બાળકો છે, તો કોઈને કાંઈ ઈચ્છા હોય તો અહીંયા આવી અને એના માટે દાન પૂન કરી શકે છે, ખવડાવી શકે છે, નાસ્તો દઈ જઈ શકે છે। જે રીતે જેની ઈચ્છા હોય તે કરી શકે છે। તો આ વિડીયો જોજો, બધાને શેર કરજો અને ચોક્કસ આ સંસ્થાની મુલાકાત લેજો। આમના ટીચર છે, એમનો કોન્ટેક નંબર પણ મળી જશે તમને। અહીંયા આવવું હોય તો ફોન કરીને આવી શકો છો અને એમને પણ તમે આવી શકો છો।